શ્રીજી મહારાજના પાવન અને મંગલકારી ચરિત્રની કથાઓ ચાલી રહી છે. ભગવાન જ્યારે ભક્તને 16 વલ્લા સોના જેવા જોવા માંગે ત્યારે ભગવાન ભક્તની પરીક્ષા કરે છે. પરીક્ષા એ માત્ર કાગળ પર લખાતા પ્રશ્નના જવાબ નથી, પણ ભક્તો ક્યારેક કાગળ પર તો ક્યારેક સંજોગોના સૂક્ષ્મ પાને અને ઘણીવાર શાંત હૃદયમાં પરીક્ષાઓ લેવાતી હોય છે. અને જ્યારે ભગવાન પરીક્ષા લે, God tested not to break you but to build your faith more than stronger. ભગવાન જ્યારે આપણી પરીક્ષા લે છે ત્યારે ભગવાન આપણને તોડવા માટે નહીં, પણ ભક્તો આપણને વધારે મજબૂત કરવા પરીક્ષા લે છે. પરીક્ષા એ તૂટવાનું નિમિત્ત નથી, પણ ઊંચે ચડવાનો આરંભ છે. અને જ્યારે ભગવાન પોતાના ભક્તની ખરી પરીક્ષા લે છે ત્યારે એને ઉત્તમ બનાવવાને માટે માંગે છે. આજથી 200 વર્ષ પહેલા ભગવાન સ્વામિનારાયણને મનમાં સંકલ્પ થયો, મારે એક ભક્તની પરીક્ષા લેવી છે, અને મહારાજે એની પરીક્ષા લીધી. સ્વામી લખે, એક વિપ્રધાંગ ધરે ગામ, બેચર પંચોળી તેનું નામ. એક વિપ્રધાંગ ધરે ગામ, બેચર પંચાળી તેનું નામ. રહે પ્રભુમાં અતિ ગુલતાન, ધર્મનિષ્ઠા જેની છે મહાન. રહે પ્રભુમાં અતિ ગુલતાન, ધર્મનિષ્ઠા જેની છે મહાન. ધાંગધ્રા ગામની અંદર શ્રીજી મહારાજના ઉત્તમ બ્રાહ્મણ ભક્ત રહે. નામ એનું હતું બેચર પંચોળી. સહેજે મહારાજની મૂર્તિમાં એને વધારે હેત, મહારાજ પ્રત્યે અતિ આકર્ષણ, પણ સાથોસાથ થોડી ધર્મની નિષ્ઠા એના જીવમાં વધારે હતી. એક દિવસ ભગતે સંકલ્પ કર્યો કે મારે શ્રીજી મહારાજના દર્શન કરવા ગરડે જવું છે. એક દિવસ કર્યો સંકલ્પ, કરું જઈને ઉત્તમ દર્શન. એક દિવસ કર્યો સંકલ્પ, કર્યું જઈને ઉત્તમ દર્શન. તે સારું આવ્યા ગઢડીને મોજાર, કરવા હરિના દર્શન સાર. તે સારું આવ્યા ગઢડે મોજાર, કરવા હરિના દર્શન સાર.
મનમાં સંકલ્પ કર્યો કે મારે શ્રીજી મહારાજના દર્શન કરવા ગઢપુર જવું છે, પણ એને જીવમાં ધર્મનિષ્ઠા પ્રધાન હતી. શ્રીજી મહારાજ મધ્યના 9મા વચનામૃતમાં વાત કરે, મહારથી અર્જુન હતા, એને ભગવાનની સ્વરૂપ નિષ્ઠાનું પ્રધાનપણું હતું. જ્યારે સમ્રાટ યુધિષ્ઠિરના હૃદયની અંદર ધર્મનિષ્ઠાનું પ્રધાનપણું હતું. યુદ્ધ પૂર્ણ થયું ને ધર્મરાજા મનોમન સંકલ્પ કરે, મારી મહત્વાકાંક્ષાએ કરી, મારી આકાંક્ષાએ કરી અને મેં આખું આ રાજ મેળવું, પણ મેં મારા સ્વજનો ગુમાવ્યા. આવું ભીષણ યુદ્ધ થયું અને એ પાપનો જો કોઈ અધિકારી હોય તો એ હું છું. ભગવાન શ્રી કૃષ્ણ આવીને સમજાવે, છતાંય ધર્મરાજ યુધિષ્ઠિર માનતા નહોતા. પણ આ બાજુ વાલા ભક્તજનો અર્જુનને સ્વરૂપ નિષ્ઠાનું બળ હતું, કારણ કે એ જાણતા હતા કે હું કાંઈ કરતો નથી, આ ભગવાન કરે છે. અને ભગવાને ગીતામાં પણ કહ્યું, નિમિત્ત માત્ર ભવભવ્ય સાચી. અર્જુન, તું તો ખાલી નિમિત્ત થા છો, બાકી આ બધા એના પ્રાણ મેં મારા દ્રષ્ટિ માત્રથી હરી લીધા છે. એક બાજુ 7 અક્ષયણી સેના પાંડવ પક્ષેથી, એક બાજુ 11 અક્ષયણી સેના દુર્યોધનના પક્ષેથી, 18 અક્ષયણી સેનાઓ, રથી, અતિરથી, મહારથીઓ પોતાના બાવડાના બળે આ યુદ્ધનો ફેસલો કરવાને માટે આવ્યા. વાલા ભક્તજનો, મહાભારતનું ભીષણ યુદ્ધ ખેલાયું. 45 લાખથી વધારે સૈન્યનો કચ્ચર ઘાણ નીકળી ગયો, પણ અર્જુન સ્વરૂપ નિષ્ઠાના બળે હજી એવા ને એવા નિષ્કંચન હતા. એને એમ નહોતું કે કેમ મારાથી આ પાપ થયું, આ તો ભગવાનની ઈચ્છાએ થયું છે. યત્ર યોગેશ્વરઃ કૃષ્ણ યત્ર પાર્થો ધનુર્ધર તત્ર શ્રી વિજયોર ભૂતિર ધ્રુવા નીતિર મતિર મમ. કે જ્યાં ભગવાન છે અને ધર્મના ધરતલ અર્જુન છે, ત્યાં જ શ્રી વિજય બધુંય ત્યાં જ રહેલું છે. શ્રીજી મહારાજના દર્શન કરવાને માટે ભગત આવ્યા. મહારાજે કહ્યું, એક વાર કહ્યું ધર્મલાલે, લાવો જ્યોતિષ શાસ્ત્ર આવારે. આ બાજુ બેચર પંચોળી મહારાજની પાસે સભાની અંદર આવ્યા અને આજે અનંત બ્રહ્માંડના ધણી પરમાત્માએ સંકલ્પ કર્યો કે મારે આ ભગતની ખરી કસોટી લેવી છે. મહારાજે કહ્યું, બેચર ભગત, અમારું કીધું માનશો? હા મહારાજ, એટલા માટે તો આ દેહ ધર્યો છે, પણ પાકું માનશો? હા મહારાજ, તમારી એક એક આજ્ઞાને શિરોધાર્ય કરીશ. મહારાજ કે અમારા સાંભળવામાં એવું આવ્યું છે, તમારા વેવાઈની પાસે જ્યોતિષ શાસ્ત્રનું પુસ્તક છે અને અમારે એ પુસ્તક વાંચવાને માટે જોતું છે. પ્રસંગોપાત બનેલું એવું કે વેવાઈ સાથે સંબંધનો અનબનાવ બનેલો, એટલે હવે તો સાપના દરમાં હાથ નાખવા જેવું થયું. જેને કઈડો હોય એને ખબર હોય, અમને તો કઈડો નથી. भगवान परीक्षा लेते हैं तो तोड़ने के लिए नहीं, लेकिन हमको मजबूत बनाने के लिए लेते हैं. परीक्षा कोई सजा नहीं, लेकिन आशीर्वाद के पहले की प्राथमिक अवस्थाएं है. અને વાલા ભક્તજનો બેચર ભગત મહારાજની સામે જોવે છે. મહારાજ કે વેવાઈ પાસેથી પુસ્તક લાવીને અમને આપો. અને બેચર ભગતના મુખમાંથી શબ્દ નીકળ્યો છે, હા મહારાજ. એક સંકલ્પ પણ ભગતે પોતાના માનસ પટલ ઉપર આવવા દીધો નથી. ક્યાં જશું, શું કહેશું, કેમ વેવાઈને સમજાવશું? બીજા બધા સમજાવવા હેલા, પણ વેવાઈ
ઘણાય કાઠા હોય. મહારાજની આજ્ઞા લઈને બેચર ભગત ચાલતા થયા. અતિ નિર્માણની મૂર્તિ હતા માટે વાલા ભક્તજનો સહેજે જ કાર્ય થઈ શકે એમ હતું. શિલ્પકાર જ્યારે પથ્થર ઘડે છે એવી જ રીતે ભગવાન છે ભક્તને ઘડી રહ્યા છે. અને જ્યારે ભગવાન ભક્તની પરીક્ષા કરે ત્યારે ભગવાન એ પથ્થર રૂપી જીવને હથોડા નથી મારતા, પણ એમાં રહેલા ખરાબ ભાગને સાફ કરે છે. આ બાજુ બેચર પંચોળી ભગત જ્યોતિષ શાસ્ત્રનું પુસ્તક લેવાને માટે પોતાના વેવાય નારાયણની પાસે આવ્યા. એમને જઈને કહ્યું કે નમો નારાયણ. સામે કહ્યું કે નમો નારાયણ. બ્રાહ્મણો એટલે એ રીતે વાત કરતા. મારે જ્યોતિષ શાસ્ત્રનું પુસ્તક જોઈતું છે. કેમ? અમારી જરૂર હવને પડે? તમને એમ કે સંબંધ રાખ્યા એટલે પૂરું થઈ ગયું એમ? ભલે ભલાને માથા ઝુકાવવા પડે હો. હશે ભાઈ, મારે તો મારા ઈષ્ટદેવ માટે પુસ્તક લઈ જવું છે, માટે મને જ્યોતિષ શાસ્ત્રનું પુસ્તક આપો. એમ કાંઈ પુસ્તક થોડા અહીંયા મળે. પુસ્તક જોતું હોય તો તમે અહીંથી સીધા એ હળવદની અંદર શિવરામ જાની કરીને છે, એની પાસે જઈને પુસ્તક લઈને આવો. વેવાય હું કામ થયા હોય? સંબંધ જોડવાને માટે. અને વાલા ભક્તજનો સંબંધ જોડતા ન આવડે તો સંબંધ બાંધેલા પણ લાખ ગાઉ છેટા થઈ જાય. આજે એમના વેવાઈને મનમાં થયું કે નક્કી આજે આ સ્વામિનારાયણનો ભગતડો લાગમાં આવ્યો છે, હવે તો ઝુકાવે પાર છે. પણ એ તો નિર્માણની મૂર્તિ હતા એટલે એને વાંધો આવે નહીં. એટલે જ મુક્તાનંદ સ્વામીએ જ્યારે એમના બેન મળવાને માટે આવ્યા ત્યારે સ્વામી એને ઉપદેશ આપ્યો. સાંભળ બેની હરી રીજાની રીતડી. સાંભળ બેની હરી રીજાની રીતડી. મોહન વરને માન સંગાથે બેરજો. મોહન વરને માન સંગાથે વેરજો. સાધન સરવે માન બગાડે પળ વિશે. સાધન સર્વે માન બગાડે પળ વિશે. જેમ બળિયું પય સાકર આહી ઝેરજો. સાંભળ બેની હરી રીજાની રીતડી. નિર્માનીપણે જે સત્સંગમાં રહે, દિવસે ને દિવસેના જીવનમાં સદગુણો આવતા જાય અને માની થાય તો એકય સદગુણો એના જીવનમાં ટકે નહીં. સ્વામી કે એ તો કેવું છે, સરસ મજાનું દૂધ ગાયનું ભેંસનું આવ્યું હોય, એને તાવડે મૂક્યું હોય, હલાવીને એવું ઘાટું કર્યું હોય, દૂધના મરી મસાલા, એલચી, જાયફળ, લવિંગ, તજ શું નાખવું છે, બધાય મસાલા નાખ્યા હોય, અને પછી એમાં જઈને ઝેરનું ટીપું પડે કેમ થાય? બધુંય દૂધ સારું હોય પણ એ બધુંય ઝેર યુક્ત થાય. એમ સત્સંગની અંદર જ્યારે માન રૂપી એ આવી અને વિષનો દંશ પડે ત્યારે બધાય સાધને શૂન્યની સમાન થઈ જાય.
સ્વામી કે શું કરવું? પ્રીત કરે પુરુષોત્તમ સાથે નિત્ય નવી. પ્રીત કરે પુરુષોત્તમ સાથે નિત્ય નવી. દાજીશમાં દેખી કેનું સન્માન જો. દાજીશમાં દેખી કેનું સન્માન જો. મુક્તાનંદનો નાથ મગન થઈ સેવજો. મુક્તાનંદનો નાથ મગન થઈ સેવજો. તોરી જે રસિયો સુંદર વર કાનજો. સાંભળ બેની હરી રીજાની રીતડી. બેચર ભગત ધાંગધ્રાથી હળવદર આવ્યા. હળવદર જઈ અને જે પ્રમાણે કીધું હતું એ પ્રમાણે શિવરામ જાનીની પાસે આવ્યા. પાસે જઈને કહ્યું કે શિવરામ ભગત, મને જ્યોતિષ શાસ્ત્રનું પુસ્તક આપો, જે મારા વેવાએ તમને પઠન કરવાને માટે આપ્યું છે એ મને પરત કરો. વાલા ભક્તજનો, એ વખતે શિવરામ જાનીએ કહ્યું કે ભાઈ, મેં તો કેટલાય દિવસ પહેલા તમારા વેવાઈને પુસ્તક પાછું આપ્યું છે. ધાંગધ્રાથી હળવદર આટલો ધક્કો ખાધો હોય અને કોઈ એમ કે તમે ક્યારનું આપી દીધું, કેમ થાય? ફરીવાર બેચર ભગત ધાંગધ્રાથી પાછા પોતાના વેવાઈને ત્યાં આવ્યા. વેવાઈને પાસે આવીને કહ્યું કે શિવરામ જાનીએ તો આપને પુસ્તક પરત કર્યું છે, માટે એમની પાસે જ્યોતિષ શાસ્ત્રનું પુસ્તક નથી. વેવાઈ કહે, એવું છે? એની પાસે પુસ્તક નથી તો કોને દીધું હશે? નહીં તો વિચારવા લાગ્યા. ખરેખર તો મેં પુસ્તક વાંકાનેરના જુગતરામને દીધું છે. લ્યો, હવે ક્યાં જવાનું? ફરીવાર ભગત વાલા ભક્તજનો બે હાથ જોડીને ત્યાંથી હાલતા થયા છે. ભગવાનના એકાંતિક ભક્ત છે, પણ દ્વેષી લોકો કઈ રીતે ભગવાનના ભગતને હેરાન કરે, છતાંય એના હૃદયમાં રંચ માત્ર ફેરફાર ન થાય કે મહારાજ આમ કેમ કરતા હશે. અને ભક્તજનો ભગત પાછા ધાંગધ્રાથી વાંકાનેર જવાને તૈયાર થયા છે. આ બાજુ ભગત વાંકાનેરની અંદર આવ્યા. જુગતરામ નામે બ્રાહ્મણ જ્યોતિષ શાસ્ત્રના ખૂબ અભ્યાસી હતા, એટલે એ પુસ્તક લાવેલા હતા. એમને પાસે જઈને બેચર ભગતે કહ્યું કે ભગત, મારા વેવાએ કહ્યું છે કે એમનું જ્યોતિષ શાસ્ત્રનું પુસ્તક તમારી પાસે છે, માટે જો આપની પાસે હોય તો મને કૃપા કરીને આપો, મારે મારા મહારાજને અર્પણ કરવું છે. અને વાલા ભક્તજનો, એ વખતે પણ આ જુગતરામે કહ્યું કે ભાઈ, મારી પાસે પુસ્તક હતું એ તો મેં ક્યારનું તમારા વેવાઈને પાછું આપી દીધું છે. હવે મારી પાસે પુસ્તક નથી. એકવાર કદાચ પરીક્ષા હેલી થાય, પણ બે વાર થાય તો એમ થઈ જાય કે બહુ વધી ન ગયું. હે, એકાદ વાર પરીક્ષા લેવાય તો માન્ય થાય. છોકરાઓ ભણતા હોય ને તો એને ફાઇનલ પરીક્ષાથી વાંધો ન હોય. ઓલી 6 મહિને એકવાર લેવાય, 3 મહિને એકવાર લેવાય, પાછી અડધા કોર્સ પછી લેવાય, એની હારે વાંધો હોય. કારણ કે ફાઇનલ પરીક્ષા પછી તો ખબર હોય ધોરણ ઉપર ચડવાનું છે, પણ એ પહેલા ખબર હોય
એમ જ્યારે ભગવાન પરીક્ષા લે ને ત્યારે ફાઇનલ ધોરણ કયું આપણને ખબર તો હોય નહીં, એટલે બધી પરીક્ષા આપણને જુગતરામે ના પાડી. એટલે ફરીવાર ભગત બેચર ભગત હાલતા હાલતા ફરીવાર એના સસરાને ત્યાં આવ્યા. વેવાઈને ત્યાં આવીને વાત કરી કે જુગતરામે મને કહ્યું કે ત્યાં પણ પુસ્તક નથી, માટે તમે યાદ કરો કોને આપ્યું છે. અરે રે, હું હાવ ભૂલકણો જ રહ્યો, મને એ ખબર નથી મેં પુસ્તક કોને આપ્યું છે. અને ફરીવાર નાટક આદરું ને આદરું એમને એમ શરૂ રાખ્યું. મનમાં નક્કી કર્યું હતું ને ભગવાનના ભક્તનો આજે મારે હેરાન કરવા છે, એટલે એની બુદ્ધિ આસુરી થઈ ગઈ હતી. અને જ્યારે જીવની બુદ્ધિ આસુરી થઈ જાય પછી એને હવળું સૂજે નહીં. કદાચ લાખ ગણા વસ્તુ પદાર્થ સારા હોય, પણ આસુરીતા એવી છે કે લાખ ગણા પદાર્થની પણ ગણતી થતી નથી. કદાચ સારામાં સારો ભગવાનનો એકાંતિક ભક્ત હોય, પણ આસુરતા જ્યારે ભક્તમાં પ્રવેશે ત્યારે ભાન ભૂલી જાય છે. રાવણ જેવો મહાજ્ઞાની હોય, ચાર વેદનો અભ્યાસુ હોય, પણ આસુરતાની વૃત્તિ એવી છે ને કે માણસને ફેરવી નાખે. દુર્યોધનનું પ્રથમ નામ સુયોધન હતું. સુષ્ટુ ધનઃ યસ્ય. ધૃતરાષ્ટ્રનું જે સારામાં સારું ધન છે ને સુયોધન એટલે દુર્યોધન કહેવાય, પણ એની આસુરતાના કારણે સુનો દુ ઉપસર્ગ થઈ ગયો અને દુર્યોધન નામ થયું. સારામાં સારું ધન કહેવાતું, પણ એના ક્રિયા અને કર્મ એના નામના અક્ષરો બદલી નાખ્યા અને સુયોધન માંથી એનું નામ દુર્યોધન થઈ ગયું. આટલો આસુરી વૃત્તિથી ફેર પડે. વેવાએ મનમાં કહ્યું કે હજી તો ભગતને થોડાક હેરાન કરીએ. વાંકાનેર તો ભગતને મોકલેલા, એની પેલા ક્યાં મોકલેલા? હળવદથી વાંકાનેર, વાંકાનેરથી હવે પાછી નવી જગ્યા દેખાડે છે કે અરે ભગત, મેં તો પુસ્તક મોરબીના મનકજી ભટ્ટને આપ્યું છે. હવે ધાંગધ્રાથી ક્યાં જવાનું પાછું? મોરબી. એ વખતે બસની સુવિધા નહોતી કે રાતે સુરતથી બી સવારે ગામડે ઉતારે, એક દિવસમાં પાછા આવી જાય. બળદગાડા મળતા તો એ માંડ મળતા. સંતો ઘણી વાર વાત કરે કે રાજકોટથી જુનાગઢ જવું હોય ને તો કોઈ ટેમ્પો નીકળતો હોય ને એમાં બેસી જતા, ત્યારે જુનાગઢ ગાડીમાં બેસીને જવાતું. રસ્તા એવા હોય, થાક લાગે, છતાંય પોતાના ઈષ્ટદેવને રાજી કરવાને માટે કેટલું કરવા તૈયાર થાય. અને ફરીવાર ધાંગધ્રાથી હાલતા થયા અને ક્યાં ગયા? મોરબીમાં ગયા. મોરબી જઈને મનકજી ભટ્ટને કહ્યું કે અમારા વેવાઈએ કહ્યું છે તમારી પાસે જ્યોતિષ શાસ્ત્રનું પુસ્તક છે, મારા પ્રભુની ઈચ્છા છે કે વાંચવાને માટે આપો, તો આપ કૃપા કરીને મને પુસ્તક આપો. કેટલો દૈન્ય ભાવ વાલા ભક્તજનો! આ બેચર પંચોળી હતા એ ઉત્તમ ભક્ત હતા. નકરી જેટલા શાસ્ત્રજ્ઞ હતા, જેટલા શાસ્ત્ર વેદતા હતા, એવા વાલા ભક્તજનો શાસ્ત્રજ્ઞ કોઈ હતું નહીં. છતાંય એક ભક્ત ભગવાનને રાજી કરવાને માટે શું ન કરી શકે. ક્યાં સુધી? હજી તો વાલા ભક્તજનો છેલ્લે તો ભક્તએ ભગવાનને રાજી કરવા પોતાની નિર્માનીપણાની હદ વટાવી નાખે છે. આ બાજુ મોરબીની અંદર આવ્યા. મોરબીથી મનકજી ભટ્ટે ના પાડી એટલે ફરીવાર ધાંગધ્રા આવ્યા. ધાંગધ્રાથી પોતાના વેવાઈને ત્યાં ગયા અને જઈને કહ્યું કે વેવાઈ, મોરબી પણ જ્યોતિષનું પુસ્તક નથી, માટે તમે મને કૃપા કરીને કહો કે ખરેખર પુસ્તક છે ક્યાં? અને ત્યારે વેવાએ સામે ક્રોધિત થઈને જવાબ આપ્યો કે એમ જ્યોતિષના પુસ્તક મળે? ખબર છે એક પુસ્તક લખતા કેટલો સમય થાય? અને વાલા ભક્તજનો, એ જમાનામાં થાતી વાર લાગતી હો. વૃક્ષના પાન હોય,
સાય અને કલમ હોય, એકવાર બોલે ત્યારે માંડ અડધો કે આખો અક્ષર લખાય, એમ કરીને આખા પુસ્તક લખેલા હોય. બધાય શાસ્ત્રમાં સૌથી મોટું કોઈ શાસ્ત્ર હોય તો જ્યોતિષ શાસ્ત્ર છે. કારણ કે માનવની માનવ સભ્યતાના આધારે લખાય છે અને એક એક રેખાઓને આધારે ચિંતનાત્મક રીતે લખાય છે. માટે જેટલું માણસ પરક શાસ્ત્ર થાય એટલું લાંબુ ને પહોળું થાય. કારણ કે એના લાભ અને અલાભ બેય લખવાના હોય. અને ભગવાનનો મહિમા લખવો હોય તો ખાલી ગુણ જ લખવાના હોય, પણ આના તો લાભ કુલાભ બધુંય લખવાનું, એટલે શાસ્ત્ર વધારે મોટું થાય. અને એના વેવાય ગરમ થઈ ગયા કે એમ પુસ્તક મળે, 500 દંડવત મને કરશો ને ત્યારે જ્યોતિષનું પુસ્તક તમને આપીશ. હતું એના ઘરમાં જ, પણ ત્યાંથી હળવદથી વાંકાનેરથી મોરબી ને મોરબીથી પછી કીધું કે મારી પાસે છે, પણ 500 દંડવત કરશો બેચર ભગત ત્યારે આ પુસ્તક તમને મળશે. અને વાલા ભક્તજનો, એટલે જ તો નંદ સંતોએ કડીમાં લખ્યું, સંત જન સોઈ સદા મોએ ભાવે, સંત જન સોઈ સદા મોએ ભાવે, સબ ગુણ પૂરન પરમ વિવેકી, ગુણ કો માન નહીં આવે, સંત જન સોઈ સદા મોએ ભાવે. સબ ગુણ પૂરન પરમ વિવેકી, બધાય ગુણથી પરિપૂર્ણ હોય પણ એના હૃદયમાં એ ગુણનો માન હોય નહીં. અને ભગવાન સ્વામિનારાયણને જ્યોતિષનું પુસ્તક જોતું છે, મારા ઈષ્ટદેવની ઈચ્છા છે. અને બાલા ભક્તજનો, એ વખતે બેચર પાંચોળીએ એના વેવાઈને 500 દંડવત કર્યા છે. 1 નહીં, 10 નહીં, 100 નહીં, 200 નહીં, 400 નહીં, પણ વાલા ભક્તજનો 500 દંડવત ભગવાનને કરવા હેલા. પણ જેની ભેળા રહેતા હોઈએ, જેના સ્વભાવ જાણતા હોઈએ, જેના વ્યવહારો જાણતા હોઈએ, જેના કર્મ જાણતા હોઈએ, અને એને જોઈ અને એક ભગવાનને માટે આટલું સમર્પણ દેવું, વાલા ભક્તજનો, આ કાંઈ નાની મોટી વાત નથી. અને અંતે પછી જ્યોતિષ શાસ્ત્રનું પુસ્તક બેચર પંચોળીને આપ્યું. ત્યારે ને ત્યારે બેચોળ પંચોળી પુસ્તક લઈને ચાલતા થયા, સીધા શ્રીજી મહારાજ પાસે આવ્યા. મહારાજ પાસે આવીને મહારાજને પુસ્તક આપ્યું. મહારાજ, આપની ઈચ્છા હતી તો લ્યો, આ જ્યોતિષ શાસ્ત્રનું પુસ્તક લાવ્યો. મહારાજ કે બેચર ભગત કઈ સમજ્યા ખરા? અરે મહારાજ, અમે તો આ માયાના જીવ હોય, માયાના ભાવથી એ અંકિત થયેલા હોય, માટે અમને પ્રભુ ખબર ન પડે તમારો શું આશય છે. અને ત્યારે મહારાજે કીધું, તમારે અને તમારા વેવાઈને 500 વર્ષનો એ લેણ દેણનો વ્યવહાર હતો. તમારે ને તમારા વેવાઈને વચ્ચે આ 500 વર્ષનો જે તકરાર હતો, જેના યોગે તમારે આ જન્મ લઈને એના બધાએ વ્યવહારને બધું ચૂકતે કરવાનું હતું. મહારાજ કે આજે 500 વર્ષના વ્યવહારને 500 દંડવતે અમે પૂરો કર્યો. ત્યારે સમજાય. પણ હવે બેચર ભગત નિશ્ચિંત થઈ ગયા. મહારાજનો ખૂબ ખૂબ આભાર માન્યો કે મહારાજ અનંત જન્મેથી ન છૂટીએ. મહારાજ તમે આ થોડી વારમાં અમને કરીને ન્યાલ કર્યા, માટે મહારાજ પરીક્ષા લે તો રાજી થવું કે ખોટો ભાગ કાઢશે ને હારા ભાગને હારો ચમકાવીને આપશે. ત્યારે અંતે શ્રીજી મહારાજ અને સંતોના ચરણોમાં પ્રાર્થના કરીએ કે મહારાજ, જેવી આપ બેચર ભગતની પરીક્ષાએ કરી અને એના નવા ઘાટ એના હૃદયમાં ઉપસાવ્યા, એવા મહારાજ અમારા જીવનમાં પણ અવનવીન ઘાટ ઉપસાવજો. સહજાનંદ સ્વામી મહારાજની જય.